એક ગામડા ગામની મારી પાસે 10 બાઈઓ ડોશી માની કે મહારાજ કથા બહુ સારી વાંચે છે ને તમે સાંભળવા આવતા નથી મારી? તો કે ના ના મને કથામાં ન મજા આવે. અરે 60 વર્ષને કાંઠે ફૂગીને તને કથામાં ન મજા આવે? નહીં 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 નહીં, મને તો મહારાજ હારા હારા વાણીના ઘા કરતા હોય, હારો પ્રસાદ હોય. અમુક તો પ્રસાદ હારુંથી ને જ આવે. એમાં ખાસ સત્યનારાયણની કથા લ્યો. સત્યનારાયણની કથા એટલે પ્રસાદની જ કથા છે લ્યો. હા, એમાં તો કરુણા બહુ હોય. એ સાંભળવા આવે ને સત્યનારાયણની કથા, એ હોકારાય કરુણ દી હાવ. અરે રે હજી તો કઠિયારો આવ્યો એમ, શીરો કઈ આવે. અરે રે હજી તો કલાવતી આવ્યો. અને પેલા તો વડીલોને ખબર છે લાઈટ નહોતી, ફાનસના દીવાના અજવાળા હતા. સત્યનારાયણની કથામાં મિક્સ પ્રસાદ હોય, બધું ચીકુ હોય, પોપિયા હોય, કેળા હોય, શીરો હોય, શેરડીની ગંડેરી હોય. હવે એમાં અંધારામાં ગંડેરી ને શીરો બે ભેળા મોઢામાં વયા જાય, પછી દિશા કેવી થાય ખબર? હું બારું કાઢું, હું અંદર જવા દેવું, એવી દિશા થાય. કે મારે તો મહારાજ હારા હારા વાણીના કરતા હોય, હારામાં હારો પ્રસાદ હોય તો આવું. કે એવા છે મહારાજ, એવા વાણીના હારા હારા ઘા કરે છે ને તમે આવો ને માડીને બાયું ફર્યાને લઈ આવ્યું. એ કથા મહારાજ વાંચતા હતા રામની ને, એમાં મહાભારતનો દાખલો દીધો ને ગદા યુદ્ધ શરૂ કર્યું, ભીમનું દુર્યોધનનું. અને જાકાજીક બોલી, ભીમ પડી જાય, દુર્યોધન પડી જાય, ભીમ પડી જાય. માડીને કંટાળો આવ્યો, મરો મરો, આમાં તો કાંઈ નથી. ઘડીક ભીમ પડે, ઘડીક દુર્યોધન પડે, નો મજા આવે, નીંદર આવે. મારી જોલે સડી ગયા. હવે ત્યાં આજુબાજુમાં એક બકરી આંટા મારતી હતી. એ બકરીને આખા ગામના છોકરાએ ધીક ધીક શીખવાડ્યું હતું, ધીક ધીક. હવે માડીને નીંદર આવે ને માથું નમાવે ને બકરીને એમ કે મારે આમ ધીક લ્યા, હું એ પરડા ખાઈને આવીશ. અને ભાઈ આમ માડીએ માથું નમાવ્યું, બકરી 10 ડગલા પાછળ ગઈને ગડદગડતી મૂકી અને માથું માર્યું ને માડીથી રાઈડ નખાઈ ગઈ. મહારાજ ધીરે ધીરે વાણીના ઘા કરો, આ તો ઢીમણા ઉપડ્યા. ઢીમણા વાણીના નથી, બીજા છે. પણ કહેવાનો મારો અર્થ છે કે આ સંકલન તૂટે તો અમારી આ દિશા થાય. પણ પાયામાં મંગલનાથ બાપુ છે, કરશન ભગત છે, પાયામાં સેવાદાસ બાપુ છે, પરબની પરાણકા છે. આપણો દેશ ભજનનો દેશ છે સાહેબ, ટુકડાનો દેશ છે. અણિયારા ગામ મેંદરડા તાલુકાની આ ઘટના આપને મારે કીધા વિના નહીં રહેવાય. એક મારી ફરમાઈશ છે, એ મારા આનંદ ખાતર મને ગમે છે એટલે રજૂ કરું છું. તમને ગમે ન ગમે એ તમે જાણો. પણ બપોરનું ટાણું એ 15-20 મહેમાનોને એક બાવડા પકડીને જ્યારે ઘેરે જમવા લઈ જતા, ત્યારે માણહુરભાઈ આયરને એમ જ થયું કે હે દ્વારકાધીશ, હે મુરલીધર, હે દીનાનાથ, એક અડધો રોટલો દીધો હોતો અડધામાં હું અડધો ખવડાવી દેત, પણ આટલી ગરીબાઈ મને ત્યાં આપી છે. પ્લીઝ હવે જરા બેસી જજો બધા મિત્રો, થોડીક ઘડી બેસી જાઓ, 15-20 મિનિટ બેસી જાઓ. હું તમને કહું, જો તમને સમજાતું હોય તો 15-20 મિનિટ તમે બેસી જાઓ પ્લીઝ, મહેરબાની કૃપા કરીને. આ મારે કેવું છે કે તમે ધર્મને કેળે હાલો ને મિત્રો, તો અસ્તિત્વ તમને મદદ કરે. સાંભળજો, રામ ધર્મને કેળે હાલ્યા ને તો અસ્તિત્વ એને મદદ કરી. રાવણ અધર્મને કેળે હાલ્યો ને તો પોતાના હામા પીડ્યા. જો એના 2 દાખલા તમને આપી દઉં. રામ ધર્મને કેળે હાલ્યા તો એને જટાયુએ મદદ કરી. જટાયુનો પ્રસંગ સીએમ અહીં જાહેર કર્યો હતો ને, આપણા દેશનો સંદેશ જટાયુ હોવો. વાંદરાએ મદદ કરી, રીછોએ મદદ કરી. અને રાવણ અધર્મને કેળે હાલ્યો ને તો હગો ભાઈ વિભીષણ સામે ગયો સાહેબ, હામા પક્ષી. રામે રાવણને માર્યો નથી, બાપ વિભીષણે રાવણને માર્યો છે. રામાયણના મંડપમાં બેઠા છીએ, આપ રામાયણ સાંભળો છો. राम किसी को मारे नहीं, ऐसो पापी नहीं है मेरो राम, अपने आप मर जाते हैं करके कूड़े काम. राम न मारे कोई दिवस. कोने मार्यो સાંભળજો. 30 બાણ રામે છોડ્યા ત્યાં સુધી
માયાવી માથા રાવણને માથે આવી જતા હતા ભાઈ, બે જાય ઘડીક બેહી જાય. 30 બાણ રામે માથામાંથી છોડ્યા, રાવણને માથે માયાવી માથા આવી જતા હતા. રામ મુંજાણા, શું કરવું? વિભીષણ સામે જોયું કે હું કરવું, ઈશારો કર્યો, કઈ નાભીમાં મારો ન્યા અમૃત કુંભ છે, ત્યાં સુધી નહીં મરે. કોણે માર્યો કયો જી? હે? અને એટલે તો આપણે ગામડામાં પણ ઘણા કાગળ લખતા, પેલા તમને ખબર હોય તો, રામજી પ્રેમજીને પૂગે અમે નહીં પૂગીએ. રામજી પ્રેમજીને પૂગે, એને એના પૂગે સાહેબ. પણ ધર્મને કેળે હાલો તો અસ્તિત્વ પણ મદદ કરે તમને. એનો આવો પ્રસંગ કહી રહ્યો છે કે માનહુરભાઈ ને એમ થયું કે કાય આટલી ગરીબાઈ, દાતારી ભરતક સાહેબ ઉઢેડા આવે એ માણસને. ફરીવાર દોહરાવું, પૂજ્ય મોરારી બાપુ કહેતા હતા કે દાતારી તત્વ જો તમારી પાસે હોય તો તમે જગ જીતી ગયા કહેવાય સાહેબ. અસ્તિત્વ તમારી આજુબાજુમાં આટા મારે, પણ દાતારી તત્વ જો ન હોય તો કરોડો અબજો રૂપિયા હોય તો એની કોઈ કિંમત નથી. એટલે મારા તમને કેવું છે, ઘડીક ઉભા થાય, ઘડીક આમ હાલે, એમાં કિંમતી મહેમાનનું બાવડું પકડીને માણહુરભાઈ હાયરે એટલું બોલ્યા, ભાઈ તમે મારે ત્યાં રોટલો ખાવા આવજો. બે ત્રણ માણસો જોયું, ઓહો આ માણસ બહુ મોટો. માણસુરભાઈ બિચારો નાનો માણસ, અને શું કરશે? હવે કોઈને એમ તો ન કહેવાય કે ભાઈ તમારી સ્થિતિ નબળી છે તો એ મહેમાનને હું મારે ઘરે લઈ જાઉં. પણ ડાયા માણસે રસ્તો કાઢ્યો કે માણહુરભાઈ એને મારે ઘરે એટલા માટે લઈ જાઉં, મારે બીજા મહેમાનો આવ્યા છે ને એની હારે થોડું વ્યવહારિક કામ છે. એમ તો હા એમ કરો ને, હું મારે ઘરે જમાડીને તમારે ઘરે મૂકી જાય છે. પકડ્યું બાવડું સાહેબ, અને ટૂંકમાં એને ઘેરે લઈ આવી, ઓસરીમાં બેહાડી, ઓરડામાં જઈ માણહુરભાઈ એટલું બોલ્યા, આયરાણી. અને ઓરડો ઓઢીને બેઠેલી આયરાણી એટલું બોલી, હા આયર એક મહેમાનને જમવા લઈ આવ્યો છે. ઓહો સાહેબ, લખવું ના લખી લ્યો, દેવાય બોદર લખી શકે. આયરાણી આવેલ માણસોની હારે દુશ્મનને મોટો કર્યો છે ને, એને હણગારીને મોકલી દેજો, પણ આયરાણી રાહ રાખતા વાત કરજો. એ તો પુરુષ લખે, અમલ તો ભારતની આર્ય નારીને કરવો છે. એ અમલ તો જનનારી જનેતાને કરવો છે. હું પ્રસંગ હું તમને પછી કહીશ, પણ આટલું જ પુરુષ બોલ્યો કે મહેમાનને જમવા માટે લેવો છો. અને આયરાણી એટલું બોલી, આયર ઘરમાં કાંઈ નથી, 2 દી થયા તમે મેં ખાધું નથી, અને તમે મહેમાનને લઈને આવ્યા, તમને વિચાર નો આવ્યો? અને પછી જે પુરુષ જવાબ આપે છે, આયરાણી મને ખબર છે ઘરમાં કાંઈ નથી, હું ઘરનો ઘરધણી છું, પણ તો તમે શું કામ લઈ આવ્યા મહેમાનને? હવે આયરનો જવાબ સાંભળજો કે આયરાણી હું એટલા માટે લઈ આવ્યો કે મારાથી રહેવાનું નહીં, એનું હું કરું. એ મારાથી રહેવાનું નહીં ને, એ તમારી આહિર કુળની પરંપરા છે સાહેબ. મારાથી રહેવાનું નહીં એનું હું શું કરું? અને આયરાણી એ જ ક્ષણે આંખના આહું લોહી નાખ્યા અને એટલું કીધું, આયર કોઈ ચિંતા કરતા નહીં, હમણાં હું મહેમાનને જમવા બેહાડી દઉં. જાઓ મહેમાનની હારે બેસો. મહેમાનની હારે બેઠા. થોડી 15-20 મિનિટ પછી આયરાણી એટલું બોલ્યા, પધારો મહેમાન જમવા. ચાકડો નાખ્યો. આ વાત મને બહુ ગમે સાહેબ, હું મારા આનંદ ખાતર કરું છું. ચાકડો નાખ્યો, પધારો. મહેમાને કીધું, માણહુરભાઈ તમે તો, હું તો જમીને જ ચોરે આવ્યો હતો ભાઈ, મારે કઈ જમવું નથી. જોયું, હું તો જમીને જ ચોરે આવ્યો હતો, તમે જમી લો. ચાકડો નાખ્યો, થાળી મૂકી, પાણીનો લોટો ભર્યો. રસોડામાંથી બાઈ એક મીઠાની સપટી મૂકી થાળીમાં, અને એટલું બોલી, ખીલીને ખુખારા દયા પરસુ મેં પતરી, સજન તું ગણજો અસાંજી સંપત હતરી. બાપ હોનાની હાંકડે બાંધી લઈ આવીએ તોય તું અમારે ગામડે નો આવી, અસાંજી સંપત હતરી. મીઠાની સપટી મૂકી, રહોડામાં જઈને એટલું કીધું, કરો હરિહર. એ હરિહર શબ્દ સાંભળી અને જે મહેમાન જમવા આવ્યો હતો ને સાહેબ, એ માણસની દાતારી ઉપર ધરાઈ ગયો સાહેબ. એને પછી ખાવા પડું નહોતું કાંઈ. હા હા, આની આ પરિસ્થિતિ, અને આ પરિસ્થિતિ માણસ મને બાવડું પકડીને ઘેરે લેવો, મારે ઘેરે જમવા હાલો. એની દાતારી ઉપર, એની ઉદારતા ઉપર એ માણસ ધરાઈ રહ્યો. પણ છતાં એક મીઠાનો કણ મોઢા મૂકે, પાણીનો ઘૂંટડો પીએ. એક મીઠાનો કણ મોઢા મૂકે, પાણીનો ઘૂંટડો પીએ. 32 વાતના ભોજનમાં તૃપ્તિ થાય એટલી તૃપ્તિ
કરી ઓટકાર ખાઈને આવીને એટલું કીધું, માણુરભાઈ હાલો હવે ચોરે, જ્યાં જ્યાં મહેમાનો ગયા એ આવી ગયા છે, એટલે અમારે બસનું ટાણું થયું એટલે અમારે જવું. અને મહેમાનોને લઈ માણુરભાઈને લઈને આવ્યા. ચોરે આવીને કીધું, આવી ગયો ડાયરો બધોય? તો કે હા ભાઈ, ફલાણા ભાઈ ગયા તા જમવા, એ આવી ગયા? તો કે હા. બધો આપણા ગામનો ડાયરો આવી ગયો? તો કે હા, બધો આવી ગયો. અને પછી ચોરે માણુરભાઈને બોલાવીને મહેમાન વાત કરે છે, માણુરભાઈ અહીંયા આવતા ભાઈ, મારી પાસે બેસો. પાસે બેહાડી મહેમાનને કહે છે, મહેમાનનું નામ ભૂલી ગયું છે કે મહેમાન કહે છે, માણુરભાઈ દીકરા કેટલા? એક જ દીકરો ભાઈ. હા, દેખાણો નહીં, મેં જોયો નહીં. તો કઈ બાર ગામ મોકલો તો 2 દી થયા. હા હા હા, એક દીકરો. કેટલી ઉંમર? 21-22 વર્ષની ઉંમર છે. એમ? ડાયરો સાંભળો છો? ચોરે બેઠેલા ડાયરા સામે જોઈને મહેમાન બોલ્યો, તમે સાંભળો છો? તો કે હા. માણુરભાઈ તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું, જાડી જાન જોડીને મારે ગામડે આવજો. તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું, જાડી જાન જોડીને મારે ઘેરે આવજો. કારણ કે ગરીબ સમજીને હું તને દઉં તો જિંદગી ભરનો તું મારો ઋણી રહે, પણ મારી દીકરીને તારા દીકરાને પરણાવું ગાડાના કર્યાવર ભરી ભરી અને દઉં, જેથી કરીને હું ઋણી રહું પણ કોઈ દી તું મારો ઋણી ન રહે. આ મૂડી છે આપણી, આ સંસ્કાર છે. અને પછી દીકરીના જ્યારે લાડે ફોડે લગ્ન થયા. લગ્નમાં તો આપ જાણો છો, લગ્ન ગીતની એક પરંપરા છે, લોકગીતોની એક પરંપરા છે. આ ગીતોમાં વાતું પડી છે સાહેબ. પરમ પૂજ્ય મોરારી બાપુને અમે બેઠા હતા ત્યારે મેં કીધું, મેં બાપુ આપણા લોકગીતો જ એક એવા છે કે જે ગીતની માલિકા બાઈ રાહડા લેતી પોતાની વેદના રજૂ કરી છે. દેવાજ બોધરની વાત હોય કે શિવાજીની વાત હોય કે કોઈ પણ લોક સંસ્કૃતિની વાત તમને કેદી નહીં ગમે. સાંભળજો, કેદી નહીં ગમે. જેદી સોનાને કાટ લાગશે, ગંગાજીના પાણીમાંથી જે દુર્ગંધ આવશે અને સિંહ જેદી ખડ ખાહે ને તેદી આ વાત તમને નહીં ગમે. બાકી સોનાને કોઈ દી કાટ ન લાગે, ગંગાજળના પાણીમાંથી કોઈ દી દુર્ગંધ ના આવે અને સિંહ કોઈ દી ખડ ન ખાય. સાહેબ આ વાત તમે ગમે એટલી વાર કરો. મેં તો અહીંયા કરી, પરદેશ કરી, વિદેશમાં કરી છે અને મને શેર લોહી ચડ્યા છે સાહેબ. મારે કેવું છે તમને બહુ ટૂંકમાં, લાંબી વાત નથી કરવી. બેસી જાઓ, ઘડી બેસી જાઓ. કે પાયામાં કેવા માણસો પીડ્યા છે. આમ છેડે પૂનમ સુધી જાઓ તો દેવાજ બોદર બેઠા છે, ને અમા સુધી જાઓ તો ભીમડો રખેહર ને વાલબાઈ વડારણ પીડ્યા છે. મને બહુ ગમે સાહેબ, મેં તો બહુ કીધું છે. અગ્નિકુંડમાં રાજપૂતાણી પડે ને નવઘણને વાલબાઈને આપી દે, આમ ગઢમાંથી નીકળીને ભીમડો હામો મળે. ઉપરકોટ જ્યારે જાઉં ત્યારે મને આ ઘટના યાદ આવે છે. અને માથે હુંડલો લઈ અને જા ભાઈ, જે મોર જાય એ રાહ જુએ. રસ્તામાં તું મને મળીશ તો મને તું ઓળખીશ નહીં, કારણ કે હું તો વાદળ બનીશ, વિજોગણ બનીશ, બાવણ બનીશ. વેશ પલટો કરી અને નીકળીશ, બાવળ બનીશ. રસ્તામાં તું મને ભીમડા મળીશ તો તું ઓળખીશ નહીં, પણ આલીદર બલીદર જે મોર પહોંચે એ રાહ જોવે. પણ કે છે વાલબાઈ પહોંચી ગઈ. ભીમડાને આવતા વાર લાગી, એમનું પણ સ્ટેચ્યુ મૂકે છે હમણાં. એક પ્રસંગ હતો આમાં, ભીમડાનું પણ એ લોકો એનું પૂતળું મૂકે છે. હા સાહેબ, એ આપણે ગૌરવ લેવા જેવી વાત છે. પણ આ બે પાત્રો કેવા એનું મારે તમને કહ્યું. રાહ જોવે, ભીમડો આવ્યો આવશે, આવ્યો આવશે. અને આવ્યો, આવીને એટલું કીધું, બેન આ દેખાય દેવેજ બોદરનું ગામ, અને તું ભાઈ જા વાડ વેલાને કાન હોય. હા, અને વાલબાઈ જે બોલી છે, કાનજીભાઈ વાતળિયું વરતાળી બાપુ પુસ્તક છે, એમાં વર્ણન લખ્યું છે કાનજીભાઈ કે વાલબાઈ શું કીધું ખબર? ભીમડા તું ન હો તો આ ભગીરથ કામ હું ન કરી શકત. ભીમડા, અને ભીમડે જવાબ આપ્યો, અરે બેન મેં શું કર્યું? હું જુનાગઢની ધૂળમાંથી આલોટીને મોટો થયો છું, મારી એ ફરજ છે. પણ હવે તું જટ જા. થોડી ગાલી અને હાથ પાડ્યો, વાલબાઈ, એ વાલબાઈ. વાલબાઈને એમ થયું મને કોક બોલાવે છે અંધારામાં. પાછી વળી હા, બધો ડાયરો બેઠો. સાંભળજો મિત્રો, ભીમડો બોલાવતો હતો. ભીમડે એટલું કીધું હતું, વાલબાઈ એક વચન આપીશ બેન મને? એક વચન આપી.
આ વાત બહુ સરસ સાહેબ, વિચાર તો કરો તમે. એક વચન આપીશ કે વચન આપું તને ભીમડા, તું વાલબાઈ કે ભીમડાને કે તું માગ કે જગતના ચોકમાં વાલબાઈ વેચાઈ જાય ને વેચાઈ ન જાઉં તો હું વાલબાઈ ની બસ માગી લે, જે માગવું એ માગી લે મારી પાસે. અરે માં તને વેચાવાની વાત કરાય પણ મને એક વચન દે બેન, વચન દે. આલે આ વચન છે મારું. અને પછી ભીમડો રખેહર વાલ્મીકી સમાજનો માણસ એટલું બોલ્યો છે, વાલબા તારા કમરમાં કટાર છે ને મને દેતી જાન. કે કટારને શું કરવી, કે વચન દીધા પછી ખુલાસા ન હોય. એ કમરમાંથી કટાર છૂટી, મને તમને વાત કરતા વાર લાગે, એ વીજળી વેગે કમર કટાર છૂટી અને પોતાના કાળજામાં પરોવી આતરડાનો ઢગલો કરી અને ધરતી ઉપર વાલ્મીકી સમાજો માણા ભીમડો ઢળી પડ્યો. ત્યારે વાલબાઈ એટલું જ બોલી, ભીમડા આ શું કર્યું બાપ તે? અને ત્રુટક શબ્દો એ જે બોલ્યો છે, ત્રુટક શબ્દો સાહેબ. વાલબાઈ બેન આ કરવાનું કારણ અમે બહુ નાનું વર્ણ છે, અમારા પેટ બહુ નાના હોય. આવડી મોટી વાત હું કોકને કહી દઉં તો દુશ્મન નવગણને મારી નાખે, એટલા ખાતર મેં મારા પ્રાણ છોડ્યા. આવડી મોટી વાત, હારા હારા માણાના પેટ ફાડી નાખેલી વાત હું કોકને કરી દઉં કે મેં નવગણને પહોંચાડ્યો છે અને કદાચ ખબર પડે રાતને તો ન થવાની થાય. વાલબાઈ આટલું કહી પ્રાણ છોડી ગયા. ઓ માથે બે હાંસુડા પાડી વાલબાઈ જઈ દેવાજ બોદરને મળે છે. દેવાજભાઈ જુનાગઢથી આવું છું, આ થાપણે આવીશ, આટલું જ બોલ્યો, થાપણે આવીશ. દેવાજ બોદર બોલ્યા નહીં કાંઈ. બેન અગ્નિકુંડમાં પડ્યા છે અને કીધું દેવાજ બોદર મારા જીભના માનેલ ભાઈ છે, ત્યાં પહોંચાડી દેજો, હું મૂકવા આવી છું. તેડી લીધો. જઈને ઓરડામાં કીધું, આયરાણી શું કરો છો? કે ઉગાને જાહલને ધવરાવવું છે. જાહલનું ધાવણ મુકાવી દો આયરાણી. મૂકી દો. જુનાગઢથી મહેમાન આવ્યો છે, એને સંભાળો તમે. ધાવણ મુકાવી નવગણને તેડી. અને મારે વાત એ કરવી છે કે દેવાજ બોદરે એટલું કીધું, ધ્યાન રાખજો આયરાણી, તો કે મેં તમારું પડખું સેવું છે, તમારી હારે હસ્ત મિલાપ થયો, તમારી ચૂંદડી ઓઢી છે આયર, એમાં ડરવાનું ન હોય કાંઈ. અને વાત કરતા વાર લાગે. 5 વર્ષના વાણા વયા નિશાખોર માણસો રાજને ખબર પાડી. રાજ આવ્યા, આલીદર બોલીદર. હું ઘણા વર્ષો પહેલા સાહેબ ત્યાં પ્રોગ્રામ કરવા ગયો હતો, 25-30 વર્ષ પહેલા. અને હું ખરેખર આલીદર બોલીદર ઉતરી, હું મારે સત્ય ઘટના કહું, એ ધૂળની ચપટી મેં મારે માથે મૂકીને એટલું કીધું હતું કે ભારતી ભમણી વંદુ તન આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. હે ધરતી તને લાખ નમન છે માં, મારા તને લાખ નમન છે. ટૂંકમાં સંદેશો મોકલ્યો મેં તમને કીધું એમ. રાહ રાખતા વાત કરજો, તો પુરુષ લખી શકે, અમલ તો જનેતાને કરવો છે. એ આમ સમાચાર સાંભળીને ઉગો નવગણ આરે હુંતા, નવગણ ઉઠી ન જાય ને ઉગાને ઉઠાડવો અને ઉગાને તેડી પાથી પાડી ચૂમ્યું લીધી, જ્યાં હોપે તા નવગણ ઉઠી ગયો. માં મારે જાવું છે. તો તું મારા ભેરો આવજે. ભાઈ છે ને તારા બાપુ ભેરો જાય છે. સોંપી દીધો. માણસો લઈને આવ્યા. હવે સાંભળજો, ચિઠ્ઠી લખી દેવાજ આયરે અને પાછા એને લઈને આવ્યા. તાહુદીની સ્થિતિ હતી ને, એ સ્થિત પ્રજ્ઞ સ્થિતિ હતી. ગીતામાં જે કૃષ્ણને વર્ણન કર્યું છે એ સ્થિતિ હતી. કારણ કે શું પરિણામ આવે એ દેવાજ બોદરને ખબર જ ક્યાં હતી સાહેબ. શું થાય હે લખ્યું છે મેં. હવે અમલ થાય કે કેમ એ તો આયરાણી ઉપર આધાર રાખે છે ને. પણ આમ જોયું કે ઉગો આવ્યો, તા શબ્દ પેલો નીકળી ગયો દેવાજ બોદરના મોઢામાંથી, વાહ આયરાણી, ધન છે આયરાણી, ધન છે ધન છે ધન. તે મને જીવાડી દીધો કહેવાય, બસ જીવાડી દીધો કહેવાય. લ્યો આ તમારો દુશ્મન, એની પરીક્ષાઓ આંખું કાઢીને કરી છે. પણ મારે વાત એ કરવી છે કે જાહલના જે જુવાન સાથે લગ્ન કર્યા ને, એ તો સાબિત કરી દીધું કે દુશ્મન સોંપી દીધો. સમાજમાં નક્કી થઈ ગયું. પણ અમે એક દી બેઠા હતા ત્યારે વાત થતી હતી. એક બારોટજી મને કીધેલું કે પછી બધે એમ થવા માંડ્યું, જ્યાં દેવાજભાઈ જાય ત્યાં એમ થાય કે ભાઈ સારું કર્યું, દુશ્મનની યાર આપણે વેર શું કામ કરવા જોઈએ, દીધું દઈ દીધું સારું કર્યું. એમાં દેવાજ આયરે એક મોટે ખોરડે લગ્ન પ્રસંગમાં ગયેલા.
ડાયો હક છઠ બેઠો હોય. આપણે આ બારાની નામે જોયા છે પ્રસંગો બધાય. હું અહીં કંડોરિયા ખીદડ, હું મુળુભાઈ કંડોરિયા અને વસીભાઈ કંડોરિયા મારા મિત્રો, હું જ્યારે પરબતભાઈ જાનમાં જુવાનગઢ ગયો એ વખતે આ બધા ડાયરા જોયેલા લગ્નના. એ આમ પટ મોટો હોય, ડાયરો બેઠો હોય, એમાં બધા મને વાતો કરવા દેવાય, સારું કર્યું આપણે હુકામ દુશ્મનને રાખવો જોઈએ, બીજું ત્રીજું બધાએ હોકારા દે, સારું કર્યું. એક જુવાન બેઠો હતો સાહેબ, મૂછનો દોડો ફૂટતો હતો અને તેજનો અંબાર, એ જુવાન વચ્ચે બેઠો હતો. બેન વચ્ચે બેઠો તો પણ એ બોલતો નહોતો, કોઈ જવાબ દેતો નહોતો, હોકારો દેતો નહોતો. દેવાયત બોદરનો જીવ મૂડો મુજાવકા છે કોણ? આ બધાય વાતો કરે છે, જવાબ દેવો અને આ તો એમ નમ. અને અંતે ટૂંકમાં હું તમને કહું તો નોખો બોલાવીને દેવાયત બોદરને એને પૂછવું પડ્યું, જવાન કયું ગામ? ફલાણું ગામ. હા. શું નામ? ફલાણું નામ. હા. હે, આ બધી વાતમાં તમે કેમ કઈ રસ લેતા નથી, હોકારો દેતા નથી? તો કે ના મને મજા આવે સાંભળવાની, મેં જોવા રસ લેવાનો હોય. તો કે નહીં, તું વાત મને કહે. તો કે સાચું કહું દેવાય તાપા, ખોટું નહીં લાગે? તો કે ના, કે તો આશરો નહોતો દેવો તમારે. હે કે આશરો નહોતો દેવો શબ્દ પૂરો છો અને બાવડું પકડ્યું દેવાય બોદરે સાહેબ. ધન છે જવાન, તને ધન છે. મને એમ કે દુનિયા આવી જ છે પણ તારા જેવું પણ રતન કોક છે એમ. હાલ મારી હારે લઈ ગયા ઘીરે લઈ ગયા. પછી કે જો એલો રમે ખૂણામાં, કોણ છે કેજી? ઈ નવગણ છે, ગયો ઈ તો મારો ઉગો છે. પણ બાપ તે મને હાથું નો કીધું હો તો શમશાનમાં દેવા બોદર કે મારી રાખ ઓલાત નહીં ક્યારે છે. એની હારે જાહલના લગ્ન કર્યા સાહેબ, એની સાથે જાહલના લગ્ન કર્યા અને પછી જાડી જાન જોડી અને જાહલના લગ્ન કરી નગારે ઘાવ દીધો, જુનાગઢ કબજે કર્યું. માણસોએ જઈ આયરાણીને વાત કરી કે જુનાગઢ કબજે થઈ ગયું છે, નવઘણ ગાદીએ બેસી ગયા છે. અને આયરાણીએ જે બોલ્યા છે સાહેબ, એ તમારી કુળની પરંપરા છે બાપ. હે નવઘણ ક્રોડ દિવાળ્યું બાપ, તારા રાજને નોદારાનો આધાર થાય છે, ગરીબનો બેલું થાય છે, જેનું કોઈ ન હોય એનો આધાર થાય છે. જેટલા આશીર્વાદ દેવા એટલા દઈ દીધા. પછી કીધું કે મારો કાળો હાડલો લાવો, મારે મારા ઉગાના મરસિયા ખાવા. પનર વરસ્યા હું મારા પેટમાં હોગને હંગરીને બેઠી છું. તેથી આંખ ઉપર પગ મૂકીને નીકળી ગઈ હતી. તેથી હું માદ હતી, ડાકણ નહોતી. પણ તેથી મારો રોવાનો વખત નહોતો. પણ લાવો કાળો હાડલો. પણ ઉગા તું તો ઉગ્યો, અરે રે મારે તો ઉગ્યા થમિયો. હવે કઈ દાસ જો તારી વાત, અરે રે હવે ક્યાંથી આવે ઉગલો? કઈ દાસ જો તારી વાત, અરે રે હવે ક્યાંથી આવે ઉગલો? એક નહીં, બે નહીં, મરસ્યા ખૂબ ગાયા, નાઘેરને રોવરાયું. અને પછી જાહલના લગ્ન વખતે જુનાગઢ કબજે થયું. પણ જ્યારે સોરઠમાં દુકાળ પડ્યો અને મુઠ્ઠી ભર માલધારીઓ જ્યારે સિંધમાં જાય છે, મારે બાપુને સંભળાવી છે. બે જાહલની ચીઠી લખાણી છે, એક દોલા કાગે લખી છે અને ગીગા બાપુ કુચાલાએ લખી છે. હા, અને હું તમને કહું કે જાહલની ચીઠી જ્યારે સિંધમાં કબજે કરી અને આમ તો જોગમાયા હતી. જાહલ લખી લ્યો તમારે લખવું, સતી હતી, જોગમાયા હતી, જેવી તેવી બાઈ નહોતી સાહેબ. એને વિચાર કર્યો તો કે મુઠ્ઠી પર માલધારીને મારી નાખું, સુમરાને અટણ ના પાડું. તો એટલે કીધું મારે 3 મહિનાનું વ્રત છે, પછી હું તમારી સાથે લગ્ન કરીશ. અને ખબર હતી 3 મહિનામાં તો મારો ભાઈ આવી જાય, નહીં આવે તો હું જીભ કરડીને મરી જાય, પણ સુમરા હારે લગ્ન ન કરું. અને અડધી રાતનું ટાણું ખોડિયારની ઉપાસના કરે છે. એમાં આયર આવે કે ગાવા જાહલ માની સ્તુતિ કરે છે. નીંદરડી નાગી એ ગાવા માળી તારી સેજરી. હે માં, હે ખોડિયાર, હે ભગવતી,
એમાં કાંકરી પડી. જોયું કોણ કે હું છું. સમાચાર દે જુનાગઢ જાઉં. ટૂંકમાં ચિઠ્ઠી લઈ જુનાગઢ આવે છે. કેવું છું કે હેમુ ગઢવી એના 3 મામા પથુદાન, શંભુદાન, કરણીદાન, એની નાટકની કંપની હતી સાહેબ. આ બધી હતી કાલાવડમાં બધી હતી એની નાટક કંપની. શિવા મારું મામાનું ગામ મોહાળ, મારું શિવા ત્યાં અમારે બાલા ગામની પાસે પાડોદરમાં જ્યારે કંપની હતી અને ફોગાભાઈ ડેલ એ મારા બાપુના ખાસ મિત્ર, એ મને વાત કરતા હતા કે હેમુ ગઢવી નવ જાહલ થયા ને તો અમારા આયરની બેને એને કપડાં આપ્યા હતા, કાપડું, ઓઢણું, પહેરણું. અને પછી એ પડમાં આવ્યો ફોગા મામાને, હું મામા કહેતો, મારા બાપુના ખાસ મિત્ર હતા. અને મને કે ભીખુદાનભાઈ લાઇટ નહોતી, માઇક નહોતા, અને પડમાં આવ્યો ને એને જાહલની ચિઠ્ઠી રજૂ કરી. 15 ગામનું માણા, પણ એક માણા એવું નહોતું કે જેની આંખમાં આહું નહોતા. અને એ આબેહૂબ જાહલ બન્યો હોય છે સાહેબ. હેમુ ગઢવી સ્ત્રી પાત્ર લેતા હતા. એની વાતો કરવા બેસ્યો તો ઘણી છે, પણ એની એક જાહલની ચિઠ્ઠીની 3 કડી જે આહિર કુળ જિંદગીભર ગૌરવ લઈ શકે એવી આ 3 કડી. કે સિદ્ધમાં જાહલ થઈ જપાટ અને ફરમાયો રૂપ ફરમાન. આડા ઓડા બાંધિયા એવો તો તેલ ખુલી તરકાન. હવે સમજો, તરકાન મું પર નજર રાખી વતન